સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આગળ આપણે 84ના પાઠમાં શું શીખ્યા હતા એ આપણે ફરી જોઈ લઈશું। ઘણું બધું શીખ્યા હતા અને વૃત્રાસુરે જે સ્તુતિ કરી હતી અને વૃત્રાસુરે જે માંગ્યું હતું એ પણ આપણે પણ પ્રભુ પાસે માંગીશું। આપણે ગયા વખતે શીખ્યા હતા કે બ્રહ્મનિષ્ઠા એવી દ્રઢ હોવી જોઈએ કે અન્ય વિષયોમાં જવાનું મન ન થાય। માળાના 1 કરોડ જપ થાય તો માળામાં પણ દિવ્યતા આવે છે। મંત્ર, મૂર્તિ અને માળા કોઈ દિવસ બદલશો નહીં। જે જીવના ઉપર પરમેશ્વર વધારે કૃપા કરે છે તેને લૌકિક સુખ વધારે આપતા નથી। હવે લૌકિક સુખ મળે તો જીવ ઈશ્વરથી વિમુખ થઈ જાય, એટલા માટે જેના ઉપર અસાધારણ કૃપા હોય તેનો લૌકિક સુખ માટેનો પ્રયત્ન ભગવાન સફળ થવા દેતા નથી। જીવ જ્યારે દીન થાય અને પ્રભુના શરણે જાય છે ત્યારે પ્રભુ તેને અપનાવે છે। શરણાગતિના 3 ભેદ જ્ઞાનીઓ માને છે। નાથ, હું તમારો છું। જીવને પરમાત્મા અપનાવે છે ત્યારે જીવ માને છે કે ઠાકોરજી મારા છે, ભગવાન મારા છે। એ ભાવ વધે છે ત્યારે અનુભવ થાય છે કે હવે જગતમાં બીજું કોઈ નથી। શરણાગતિ વૈરાગ્ય વિના દ્રઢ થતી નથી। વૃત્રાસુર શું કહે છે કે પ્રભુ તમારા દર્શન માટે મને આતુર બનાવો। આપણે પણ કહીશું કે પ્રભુ તમારા દર્શન માટે અમને આતુર બનાવો। પરમાત્મા પૂરો પ્રેમ માંગે છે। ભક્તિ ભગવાનને પરતંત્ર બનાવે છે, તેથી ભગવાન મુક્તિ આપે છે પણ ભક્તિ જલ્દી આપતા નથી। હવે આપણે આગળ જોઈશું। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે તથા જે 3 પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ। હવે પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે આ વૃત્રાસુર આટલો મહાન ભગવત ભક્ત હતો, તે છતાં તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ મળ્યો? વૃત્રાસુરને શ્રી હરિમાં આટલી તીવ્ર ભક્તિ કેમ થઈ, કેવી રીતે થઈ? તો વૃત્રાસુરનો પૂર્વ વૃતાંત કહો। એટલે સુખદેવજી હવે વર્ણન કરે છે। રાજન, શ્રવણ કરો। વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો। વૃત્રાસુર પૂર્વજન્મમાં ચિત્રકેતુ નામનો રાજા હતો। ચિત્રકેતુમાં વૃત્રાસુરનો જન્મ થાય છે। તેની રાણીનું નામ હતું કૃતધૃતિ। તેને સંતાન ન હતું। અહીંયા આપણે શબ્દાર્થ નહીં, લક્ષાર્થ જોવાનો છે, એ ધ્યાન રાખજો। ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે તે જ ચિત્રકેતુ। મન ચિત્ર વિચિત્ર કલ્પનાઓ કરે છે। કૃતધૃતિ એ બુદ્ધિ છે। અનેક વિષયોનો વિચાર મન કરે છે। એ અનેક વિષયકાર સ્થિતિમાં ચિત્રકેતુનો જન્મ થાય છે। જગતમાં બહારના ચિત્રો જે મનમાં ઠસી ગયા છે તે ભજનમાં વિઘ્ન કરે છે। અંગિરા ઋષિ એક દિવસ રાજાને ઘરે પધાર્યા। અંગિરા ઋષિ એક દિવસ ચિત્રકેતુ રાજાના ઘરે પધાર્યા। ચિત્રકેતુ રાજાએ અંગિરા ઋષિ પાસે પુત્રની માંગણી કરી અને સંતાન ન હતું ને એટલે એને કીધું મને પુત્ર જોઈએ છે। અંગિરા ઋષિ કહે છે કે પુત્રના મા બાપને ક્યાં શાંતિ છે, તારે ત્યાં છોકરા નથી એ જ સારું છે। અગર આપણા નસીબમાં છોકરા ના હોય તો આપણે જીદ કરીને મંગાય નહીં। રાજાના મનમાં અનેક ચિત્રો ઠસી ગયા હતા એટલે દુરાગ્રહ કર્યો। અંગિરા ઋષિની કૃપાથી રાજાને ત્યાં પુત્ર થયો। હવે રાજાને બીજી રાણીઓ હતી અને ઈર્ષાવશ ઓરમાન જે માતાઓ હતી, બીજી રાણીઓ હતી, એણે બાળકને ઝેર આપી દીધું ને બાળક મરણ પામ્યો। ચિત્રકેતુ અને કૃતધૃતિ રડવા લાગ્યા। તે સમયે નારદજી અંગિરા ઋષિ સાથે ત્યાં આવ્યા। પુત્રના મરણથી રાજા રાણીને વિલાપ કરતા જોઈ નારદજીએ ઉપદેશ કર્યો કે પુત્ર માટે રડો નહીં, હવે તમે તમારા માટે રડો।
આ પુત્ર જ્યાં ગયો છે ત્યાંથી આવવાનો નથી. પુત્રના 4 પ્રકાર હોય છે. હવે આપણે ત્યાં પુત્ર હોય તો એના 4 પ્રકાર હોય કે પુત્ર આપણે ત્યાં કેમ આવ્યો છે. તો કોઈ પુત્ર શત્રુ પુત્ર હોય, કોઈ ઋણાનુબંધી હોય, કોઈ ઉદાસીન પુત્ર હોય અને કોઈ સેવક પુત્ર હોય. તો આપણે એને સમજીશું. હવે શત્રુ પુત્ર એટલે શું? પૂર્વજન્મનો વેરી હોય એ પુત્ર તરીકે આવે તો તે આપણને ત્રાસ આપવા આવે છે. એટલે ઘણાના પુત્ર પોતાના મા બાપને ત્રાસ આપતા હોય છે ને, એ એનો શત્રુ પુત્ર હોય. બીજું છે ઋણાનુબંધી પુત્ર. પૂર્વજન્મનો કોઈ લેણદાર હોય, માંગણું ઋણ વસૂલ કરવા માટે આવે છે. તે આપણે કોઈના પૈસા લીધા હોય ને આપ્યા ના હોય, ઘણા બધા મોટી રકમ હોય તો એ પુત્ર તરીકે આપણા ત્યાં આવે અને એ વસૂલ કરે. તો ઋણાનુબંધી પુત્ર કેવળ લેવા માટે જ આવે છે. ત્રીજું છે ઉદાસીન પુત્ર. લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે છે. જે ઉદાસીન પુત્ર છે લગ્ન ન થાય ત્યાં સુધી માતા પિતા પાસે રહે છે. મા બાપ પાસે કાંઈ માંગવું નહીં અને તેને આપવું નહીં. લેવા દેવા સંબંધ રાખતો જ નથી તે. આવો પુત્ર લગ્ન થાય એટલે મા બાપથી જુદો થાય છે. મા બાપને આશા હોય કે મારા છોકરાઓને 4 હાથ થાય અને તે મારી સેવા કરશે. પણ લગ્ન થયા પછી હાથ જેમ 4 થાય તેમ પગ પણ 4 થાય છે. 4 પગવાળું કોણ? સમજી ગયા ને? ઘણે ભાગે મનુષ્ય લગ્ન કર્યા પછી પશુવત જીવન ગાળે છે. ચોથો પુત્ર કયો? સેવક પુત્ર. સેવા કરવા માટે તે આવે છે. પૂર્વજન્મમાં આપણે કોઈની સેવા કરી હશે તો તે સેવક થઈને, પુત્ર થઈને આપણા ઘરે આવશે અને આપણી સેવા કરશે. સેવા ન કરે અને બીજા કોઈ મારી સેવા કરે તેવી આશા રાખે તે નિરર્થક છે. સ્કંદ પુરાણમાં પુંડલિકનું ચરિત્ર આવે છે. તે માતા પિતાની સેવા પુત્રે કેવી રીતે કરવી જોઈએ તેનું ઉત્તમ દ્રષ્ટાંત છે. પુંડલિકના દર્શન કરવા માટે આજે ભગવાન જાતે આવે છે. પુંડલિક ભગવાનના દર્શન કરવા ગયો નથી. હવે આ પુંડલિકનું ચરિત્ર છે. પુંડલિક હર હંમેશ માતા પિતાની સેવા કરતો. માતા પિતાને તે સર્વસ્વ માનતો. માતા પિતાની સેવાથી ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને દર્શન આપવા માટે પધાર્યા. ભગવાન આંગણે આવ્યા ત્યારે પુંડલિક માતા પિતાની સેવા કરતો હતો. બિચારા ગરીબ હતા. ઝૂંપડી નાની હતી, બેસવાની જગ્યા ન હતી. ભગવાન બહાર ઊભા છે. પોતે માતા પિતાની સેવામાં રોકાયેલો હતો. એટલે પુંડલિકે ભગવાનને કહ્યું કે માતા પિતાની સેવાના ફળરૂપ આપ પધાર્યા છો, માટે માતા પિતાની સેવા પહેલા. આમ કહીને ભગવાનને ઊભા રહેવા માટે તેણે ઈંટ ફેંકી અને કહ્યું કે આ ઈંટ ઉપર આપ ઊભા રહો. ભગવાન સાક્ષાત આવ્યા તો પણ પુંડલિકે માતા પિતાની સેવાનું કાર્ય છોડ્યું નહીં. ઈંટ ઉપર ભગવાન ઊભા રહ્યા છે એટલે ઈંટનું થયું વીટ અને નામ પડ્યું વિઠ્ઠોબા. ઊભા રહેતા ભગવાનને થાક લાગ્યો એટલે કેળ ઉપર હાથ રાખીને ઊભા છે. આજ પણ પંઢરપુરમાં તેઓ કેળ ઉપર હાથ રાખીને ઊભા છે. પુંડલિકે ઊભા રાખેલા ત્યારના હજુ તેમને તેમ ઊભા છે. કેળ ઉપર હાથ રાખીને તેઓ સૂચવે છે કે મારી પાસે આવે, મારા શરણે આવે, તેને માટે સંસાર ફક્ત આટલો કેળ જેટલો જ ઊંડો છે. પ્રભુ શું કહે છે? કેળ ઉપર હાથ રાખીને આપણને શું સૂચવે છે? કે મારી પાસે આવે, મારા શરણે આવે, તેના માટે સંસાર ફક્ત આટલો કેળ જેટલો જ ઊંડો છે. નારદજી ચિત્રકેતુ રાજાને કહે છે, રાજા, આ તો તમારો શત્રુ પુત્ર તરીકે આવેલો. તે મરણ પામ્યો, તેથી તમારે આનંદ માનવો જોઈએ. હવે ચિત્રકેતુ રાજા રડતો હતો ને કે મારો પુત્ર મરી ગયો, એટલે નારદજીએ શું સમજાયું કે આ તો તમારો શત્રુ પુત્ર હતો, એટલે તમારે તો ખુશ થવું જોઈએ કે મરી ગયો. સ્ત્રી, ઘર, ધન, વિવિધ ઐશ્વર્ય, શબ્દાદી વિષયો, રાજ સમૃદ્ધિ, સેવક, મિત્રજનો, સગા સંબંધી વગેરે શોક, મોહ, ભય અને દુઃખ આપનાર છે. આ સર્વ નાશવંત છે. જીવના હજારો જન્મ થયેલા, થાય છે અને થવાના છે. તેમાં કોણ કોનો સગો અને સંબંધી? જળના પ્રવાહમાં રેતીના કણો જેમ એકઠા થાય છે અને જુદા પડે છે, તેમ સમયના પ્રવાહમાં સંસારમાં પ્રાણીઓ મળે છે અને જુદા પડે છે. તે મૃત રાજકુમારના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો.
એ જે મરી ગયો હતો છોકરો, એના જીવાત્માને ત્યાં લાવવામાં આવ્યો. તે કોઈને ઓળખતો નથી. એ શું કહે છે કે મારા તો હજારો જન્મ થયા છે, તેમાં કયા જન્મમાં મા બાપને હું યાદ રાખું? આમ કહીને તે જીવાત્મા તો ચાલ્યો ગયો. એટલે નારદજી સમજાવે છે કે રાજન, તું જેના માટે રડે છે તે તારી સામું જોવા પણ તૈયાર નથી, છતાં તું તેનો શોક કરે છે. નારદજીએ ચિત્રકેતુને દિવ્ય જ્ઞાન આપ્યું અને તત્વોપદેશ કર્યો અને સંકર્ષણ મંત્રનો ઉપદેશ કર્યો. ચિત્રકેતુ રાજાએ તે પછી તપશ્ચર્યા કરી. એ પછી ચિત્રકેતુ રાજાએ તપશ્ચર્યા કરી, ભગવાનના નામના જપ કર્યા. આથી તેમને ભગવાનના દર્શન થયા. તેમના સર્વ પાપો ક્ષય પામ્યા. કોને? ચિત્રકેતુ રાજાને. ચિત્રકેતુ મહાયોગી અને મહાન સિદ્ધ થયો. ભગવાને તેને પાર્ષદ બનાવ્યો. એક દિવસ તે આકાશમાં વિહાર કરતો હતો. હવે એને બહુ જપ કર્યા, એનો ઉદ્ધાર થયો અને ભગવાને એને પાર્ષદ બનાવ્યો, કારણ કે એને બહુ તપ કર્યું હતું. એક દિવસે પાર્ષદ બન્યો હતો એટલે આકાશમાં વિહાર કરતો હતો. ફરતો ફરતો તે કૈલાસ ધામમાં આવ્યો અને જોયું કૈલાસમાં તો શિવજીની ગોદમાં પાર્વતીજી બેઠા છે. તેણે આ પ્રમાણે જોઈને ચિત્રકેતુના મનમાં કુભાવ આવ્યો. હવે ચિત્રકેતુને આ થયું કે આ શિવજીના ગોદમાં પાર્વતીજી બેઠા છે. વિષય વાસનામાંથી ચિત્રકેતુનો જન્મ થાય છે. પ્રત્યેક સ્ત્રી પુરુષને નર નારાયણ રૂપે જુએ તો વાસના થાય નહીં. અને ચિત્રકેતુ સંસારી ભાવથી શિવ પાર્વતીને જુએ છે. ચિત્રકેતુએ શું કર્યું? શું ભૂલ કરી? સંસારી ભાવથી શિવ પાર્વતીને જોયા. આ ચરિત્ર ઉપરથી લાગે છે કે ભક્તિ જ્ઞાન વગરની હશે તો ભક્તિ રડે છે. ભક્તિ સાથે જ્ઞાન હોવું જોઈએ. એટલે ભક્તિ અગર જ્ઞાન વગરની હોય તો તે રડે છે. કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ થતું નથી. સાક્ષાત્કારથી મનની ચંચળતા જતી નથી. સગુણ નિર્ગુણ ભક્તિ હોય ત્યારે જ જીવ શિવ એક થાય છે. શિવ પાર્વતીને લૌકિક દ્રષ્ટિથી કામ ભાવથી તે જોવા લાગ્યો. આજે આ પ્રમાણે બેસવાનું કારણ હતું. હવે શિવ પાર્વતી આ પ્રમાણે કેમ બેઠા હતા એ કારણ હતું. કેમ? કારણ કે એકવાર કામદેવે ફરીથી શિવજી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખી હતી. શિવજીએ કહ્યું કે એકવાર મેં તને બાળ્યો હતો તોય તું પાછો આવ્યો. તો કામદેવે શું કહ્યું કે તમે તો સમાધિમાં બેસીને મને બાળ્યો હતો, એમાં શું આશ્ચર્ય? એમાં તો કોઈ પણ મને બાળી શકે. તો મને વસવસો રહી ગયો છે. તમે પાર્વતીને આલિંગન આપો, તમે પાર્વતીજીને આલિંગન આપો અને હું તમારા ઉપર બાણ મારું ને છતાં તમે નિર્વિકાર રહો તો આપ મહાન દેવ છે. એટલે શિવજી સંમત થયા અને પાર્વતીજીને આલિંગન આપીને અર્ધનારી નટેશ્વર બન્યા. કામે ઘણા પ્રયત્ન કર્યા પણ તેને સફળતા મળી નહીં. શંકર ભગવાન તો નિર્વિકાર જ રહ્યા. કામદેવે બાણ ફેંકી દીધું અને છેવટે તેણે શિવજીને શરણે આવવું પડ્યું. હવે ચિત્રકેતુને તો આ બધી ખબર હતી નહીં એટલે એ શિવજીની નિંદા કરવા લાગ્યો કે આ જો કેવી રીતે બેઠા છે. ભરી સભામાં પત્નીને આલિંગન આપીને પત્નીને ગોદમાં લઈને બેઠો છે, એને કઈ શરમ છે કે નહીં? એવું ચિત્રકેતુને લાગ્યું. શિવ પાર્વતી નિર્વિકાર હતા પણ જોનારની આંખમાં વિકાર હતો. કોઈને લૌકિક ભાવથી જોશો તો પછી મનમાં વિકાર આવશે. તેથી ખોટા ચિત્ર મનમાં આવે છે. આ પ્રમાણે લૌકિક ભાવથી જોતા ચિત્રકેતુનું પતન થયું છે. આ સાંભળી શિવજીને કંઈ બુરું ન લાગ્યું. જેને માથે ગંગા જ્ઞાન ગંગા હોય તેને નિંદા પણ અસર કરતી નથી. પાર્વતીજીથી આ સહન થયું નહીં. પાર્વતીને આ સહન થયું નહીં અને પાર્વતીજીએ ચિત્રકેતુને શ્રાપ આપ્યો કે ઉદ્ધત અસુર યોનિમાં તારો જન્મ થાય. હવે સમજ્યા વૈષ્ણવો? એટલે આ ચિત્રકેતુ રાજા જે પાર્ષદ બન્યો હતો બહુ તપ કરીને, એને અસુર યોનિમાં આવવું પડ્યું. કેમ? કારણ કે પાર્વતીજી એને શ્રાપ આપ્યો હતો. ચિત્રકેતુએ માતાજીની ક્ષમા માંગી છે. દેવીએ કહ્યું કે બીજા જન્મમાં તને અનન્ય ભક્તિ પ્રાપ્ત થશે અને તારો ઉદ્ધાર થશે. પાર્વતીજીએ આ શ્રાપ આપ્યો તેથી ચિત્રકેતુ વૃત્રાસુર તરીકે જન્મ્યો. મન ચિત્રકેતુ શુભ કલ્પનાઓ કરે. ચિત્રકેતુએ વૃત્રાસુર તરીકેના જન્મમાં કરેલી તેમ તો અંતે સુખી થાય અને દુષ્ટ કલ્પનાઓ કરે તો તે દુઃખી થાય. નારદ અંગીરા જેવા સંતોના સમાગમથી મન બુદ્ધિ ઉર્ધ્વગામી બને છે. આ વિષયોના ચિત્રો મનમાં ન ઉતરે અને સાત્વિક ભાવ જાગે તે માટે સતત લક્ષ્મી નારાયણનું પૂજન કરો. વિષ્ણુ સત્વગુણના અધિપતિ દેવ છે, તેની સેવાથી સાત્વિક ભાવ જાગે છે. આ વિષયના ચિત્રો અંદર છે.
આંખ બંધ કરીને બેસો એટલે અંદરના ચિત્રો બહાર આવશે. આ ચિત્રો ભૂસવા લક્ષ્મીનારાયણની સેવા આવશ્યક છે. દિતિના બંને પુત્ર મરણ પામ્યા. દિતિએ ઇન્દ્રને મારવા માટે વ્રત કર્યું. હવે અહીંયાથી દિતિના પુત્રનું એની કથા આવશે. તો આજે આપણે અહીંયા સુધી જ રાખીએ. આજે આપણે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. હવે પંઢરપુરમાં જે વિઠોબા છે એ કેડ ઉપર હાથ રાખીને શું સૂચવે છે? એ એમ સૂચવે છે કે મારી પાસે આવે, મારા શરણે આવે, તેના માટે સંસાર ફક્ત આટલો કેડ સમાણો જ ઊંડો છે. ભક્તિ જ્ઞાન વગરની હોય તો તે રડે છે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સર્વને જય શ્રી કૃષ્ણ.